છોટાઉદેપુર તાલુકાની વાત કરીએ, ચિસાડિયા ગામ પાસે નેશનલ હાઈવે 56 પર આવેલા બ્રિજ પર ખાડા પડતા વાહન ચાલકો અને આસપાસના 25 ગામના સ્થાનિકો એટલા પરેશાન છે કે પછી અહીંયા વિરોધની નોબત આવી ગઈ। ખાડાના કારણે અનેક વાહનો પટકાયા, અકસ્માતનો ભોગ બન્યા। સ્થાનિકોએ બ્રિજ પર એકઠા થઈને ખાડાપુરોના સૂત્રોચ્ચાર કર્યા, અધિકારીઓની સામે રોષ વ્યક્ત કર્યો। સરકાર દ્વારા રોડના સમારકામ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે, પરંતુ નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે કામગીરી યોગ્ય રીતે થતી નથી, જેના લીધે બે રાજ્યોના લોકોને હાલાકી વેઠવી પડે છે। હાલ તો સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક રોડનું સમારકામ કરવાની માંગ કરી છે। કેમ કે મેન અલીરાજપુરને જોડતો એમપીને જોડતો રસ્તો છે, કેમ કે નાની મોટી ગાડીઓ એમ્બ્યુલન્સથી માંડીને બધી જ અવર જવર કરતી હોય છે। એના માટે અમને આ બાજુ અમારે રાઠ વિસ્તારમાં 42 થી 45 ગામડા આવેલા છે, અમને ખૂબ મોટો તકલીફનો સામનો કરવો પડે છે। એટલે અમારે પ્રશાસનને બસ એટલી જ માંગણી છે કે અમારે જેમ બને એમ જલ્દી અમારે ખાડા પુરાય। ચિસાડિયા ગામે આ પુલ છે, આ પુલનો આરપાર કાણા પડી ગયા, તો તંત્રને અમે એક જ વિનંતી કરીએ, થોડી સારી કક્ષાનું મટીરિયલ વાપરો।